તમે જોઈ શકો છો મારી પાછળ મિત્રો બધા ગોળ ગોળ બેહી ગયા છે અને વચ્ચે કંઈક પડ્યું છે. આપણે એના વિશે વાત કરશું આજે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ઘરના બધા ફેમિલી મેમ્બર બધા બેહી ગયા છે. જુઓ નાના ભાઈ પણ આવી ગયા છે અને આ ગલ્લો છે. હા, ગલ્લો મિત્રો તમે જોઈ શકો છો મોટો છે, લગભગ કેટલો 8 ઇંચ મોટો ગલ્લો આવે છે. 50 રૂપિયાનો લીધેલો છે. આની અંદર મિત્રો ઘણા દિવસોથી અમે 10-10ના સિક્કા, 20-20ના સિક્કા, 5-5ના સિક્કા એ બધા આની અંદર અમે નાખ્યા છે. અને હવે આપણે આનો વારો, આજે રવિવાર છે એટલે આનો વારો આવ્યો છે આજે ઓપનિંગ કરવાનો. તો સોનલ તૈયાર છે, સોનલના મમ્મી પણ તૈયાર છે, થોડા હરખાય છે. રૂપલબેન પણ બેસી ગયા છે અને હાંચી લઈને તૈયારી કરે છે. બે બાજે પણ છે થોડા. એની મમ્મી એવું કે હું તોડું, આ સોનલ એવું કે હું તોડું. જો મિત્રો આ ગલ્લામાં બધા બાજે છે અને મિત્રો આ ગલ્લાને તોડશું અને મિત્રો આની અંદર કેટલા રૂપિયા છે એ પણ અમે ગણશું અને તમને પણ કહેશું કે આની અંદર કેટલા રૂપિયા છે. અને લગભગ 7-8 મહિનાથી અમે આની અંદર પૈસા નાખી છે. 50, 60, 10, 20 10 મહિના જેવું થઈ ગયું છે આશરે. તો પકડજો, ફોન પકડજો સોનલ. વજનની વાત કરીએ ને તો મિત્રો વજન તો 10 કિલોની લગભગ આજુબાજુ હોય એવું લાગે છે. 7.5-8-10 કિલોની આજુબાજુ. 5 કિલો હતો, તામે ધીમે જોખ્યો, પછી ના જોખ્યો, એટલે 2.5 કિલોનો 7.5 કિલો ગણી 10 કિલોની આજુબાજુ વજન થઈ ગયો છે. એટલે આજે આપણે આને તોડશું. અને જો મિત્રો એટલે ચમચી લાવેલો, ચમચી લાવેલો મિત્રો. આ ચમચી છે, ચમચી આપણે આની અંદર નાખીએ છીએ તો મિત્રો જો 1 જ ઇંચ જેવી બાકી રહી જાય છે. 1 ઇંચ ચમચી બાકી રહી જાય છે ને. એટલે આની અંદર કેટલા પૈસા છે આજે ગણવાના છે. ગણવામાં કેટલો ટાઈમ લાગે છે એ બધું તમને આજે વિડીયોમાં બતાવશું. ઠીક છે મિત્રો, તો વિડીયો બનાવી રહ્યો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. ફાઇનલી મિત્રો અમે ગલ્લાને તોડી નાખ્યો છે અને કાઢી નાખ્યા છે. અને હવે આનો વારો છે આપણે ઘરમાં લીધા આપણે. તો ઠીક છે. વજન લાગે છે? હા વજન છે. ચલો હવે ગણવાનું ચાલુ કરીએ બધા. મિત્રો ઘરડીક સોનલે ગણ્યા, થોડાક સોનલની મમ્મીએ ગણ્યા અને પછી આવે છે વારો મારો. મિત્રો મેં પણ ગણ્યા, પણ 2 થી 3 કલાક જેવું થઈ ગયું ત્યારે મિત્રો આ પૈસા બધા ગણાઈ રહ્યા. જો મિત્રો હવે અહીંયા આપણે ગણીને બધી થપ્પીઓ કરી નાખી છે. અલગ અલગ રીતે બધા પૈસા મૂકીને અમે બધાનું ટોટલ મારીને હવે તમને કહીશું. ફાઇનલી મિત્રો અમે ગણી નાખ્યો છે, પૈસા બધા ગણાઈ ગયા છે. હજી કેલ્ક્યુલેટર કરવાનું બાકી છે, તમને જણાવી દઈએ છીએ કેલ્ક્યુલેટર કરીને. પણ મિત્રો લાઈક કરીને જજો, શેર કરજો. જય માતાજી. તો તમે જોઈ શકો છો છેલ્લું આ ફોર્ચ્યુનર મારા હાથમાં રહી ગયું છે. 5, 6, 7, 8, 12 અને 13 રૂપિયા. આ 13 રૂપિયા ઉપર છે 5, 6, 10, 11, 12 અને 13. એની અંદર મિત્રો 2 સિક્કા તો આવી રીતના છે. તમે જોઈ શકો મોટા સિક્કા છે ને, 2 સિક્કા મોટા છે. 13 રૂપિયા ઉપર આવ્યા છે. 11 હોત તો 11નો ચાંદલો કહેવાત, અને 13 રૂપિયા છે એ કશો વાંધો નહીં. ચલો આપણે કેલ્ક્યુલેટર મારી દઈએ છીએ અને તમને જણાવી દઈએ છીએ. બરાબર મિત્રો, ફાઇનલી અમે કેલ્ક્યુલેટર કર્યું છે. તમે જોઈ શકો છો 12,900 ઉપર 13 રૂપિયા હતા. બરાબર છે, 12,913 રૂપિયા છે. તમને બતાવી દઉં, આ બધો અમે હિસાબ કર્યો. 10-10ના સિક્કો 500 વખત કર્યા
પછી 4000 અલગ કર્યા, પછી 1900 અલગ કર્યા હતા, પછી 2000 અલગ કર્યા હતા, પછી 13 રૂપિયા ઉપર આવ્યા. એમ કરીને 12,913 રૂપિયા મિત્રો આ અમારા ગલ્લાને મેં નીકળ્યા છે. તો વિડીયો તમે બધાને શેર કરો, લાઈક કરો અને ખુશ રહો. અને આ રીતે ગલ્લો મિત્રો તમે જો આવો ગલ્લો તમે બનાવો તો આ આખો ગલ્લો ભરાય એટલા ઓછામાં ઓછો મિત્રો 15,000ની આજુબાજુ તમારે ગણતરી રાખવાની. 15,000નો ગલ્લો થાય, પણ અમારે 1 ઇંચ બાકી હતો, 1.5 ઇંચ, એટલે એમાં 1,000-3,000 રૂપિયા ઓછા નીકળ્યા. 15,000 તો મિત્રો નીકળ્યા. ચાલો તો રામ રામ બધાને, જય માતાજી. વિડીયો પૂરો કરીએ છીએ.